ઉનાળામાં શરીરમાં ગરમી વધી જાય છે અને મોઢામાં છાલા પડે છે, પેશાબમાં બળતરા થાય, આખો દિવસ થાક અને ચીડચીડાપણું રહે છે. તો આજનો વિડીયો આખો જુઓ, કારણ કે આજે હું એવી 4 વસ્તુ જણાવવાનો છું જે શરીરની અંદરની ગરમીને પ્રાકૃતિક રીતે ઠંડી કરે છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ વેકરિયા અને તમે જોઈ રહ્યા છો મારી હેલ્થ ટીપ ચેનલ. જો તમને આવા આયુર્વેદિક અને ઘરેલું ઉપાય ગમે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હું તમને એવી 4 વસ્તુ બતાવું કે આ ગરમીમાં કેમ લેવી જોઈએ અને આ શરીરમાં કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલી વસ્તુ છે છાશ. ઉનાળામાં દરરોજ બપોરે 1 ગ્લાસ છાશ પીવાથી પેટ ઠંડુ રહે છે અને શરીરમાં વધેલી ગરમી ઓછી થાય છે. છાશ પાચન સુધારે છે, એસિડિટી ઘટાડે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. એક ખાસ ટિપ્સ, છાશમાં થોડું જીરું મીઠું નાખીને પીશો તો વધારે ફાયદો મળશે. બીજી વસ્તુ છે તરબૂચ. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે શરીરને અંદરથી ઠંડક આપે છે. ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવા માટે તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકોને શરીરમાં વધારે ગરમી રહેતી હોય, મોઢામાં છાલા પડતા હોય અથવા પેશાબમાં બળતરા થતી હોય તેઓ તો તરબૂચ જરૂરથી ખાવું જોઈએ. ત્રીજી વસ્તુ છે કાકડી. કાકડી શરીરને ઠંડક આપે છે અને શરીરમાં પાણીની કમી થવા દેતું નથી. ઘણા લોકો ઉનાળામાં થાકેલા લાગે છે કારણ કે તેમના શરીરમાં પાણી ઓછું થઈ જાય છે. એટલા માટે રોજ સલાડમાં કાકડી ઉમેરો. આ તમારી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચોથી અને સૌથી શક્તિશાળી વસ્તુ છે નારિયેળ પાણી. આ નેચરલ એનર્જી ડ્રિંક છે. ઉનાળામાં આપણા શરીરમાં જે મિનરલ ઓછા થઈ જાય છે એને ભરપાઈ કરવા માટે નારિયેળ ખૂબ જ ઉપયોગી છે. જો તમને વધારે ગરમી, ચક્કર, કમજોરી અથવા બોડી હીટ રહેતી હોય તો અઠવાડિયામાં 3 થી 4 વખત નારિયેળ પાણી જરૂરથી પીવો. તો મિત્રો, ઉનાળામાં 4 વસ્તુ અંદરથી તમારા શરીરને ઠંડક આપે છે અને ગરમી સંબંધિત ઘણી સમસ્યાથી બચાવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી વધુ હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને ઉપયોગ લાગ્યો કે નહીં અને નવા વિડીયો તમારે કયા ટોપિક પરથી જોવો છો તે જરૂરથી જણાવજો.